પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેબી જાદવ નાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી। તે મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ નિલેશભાઈ ભટ્ટ, અનિરુદ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ તથા શક્તિસિંહ ગઢવી, પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવી નાઓને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન નિલેશભાઈ ભટ્ટ તથા ધર્મેન્દ્રભાઈ રાવલ નાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ભુજ બસ સ્ટેશન રોડ ભીડગેટ અંદર આવેલ ગુરુદેવ સેલ્સ એજન્સીના માલિક વિરલ રાજેશ શેઠ વાળો પોતાના કબજાની છોટા હાથી સુપર કેરિયરમાં બંધ બોડીવાળું વાહન જેના રજિસ્ટ્રેશન નંબર GJ12CT0509 વાળા વાહનમાં પાણી તથા ઠંડા પીણાના કાર્ટૂન જે એક્સપાયર ડેટ થઈ ગયેલ છે જેનું વેચાણ કરવા નીકળેલ હોવાની બાતમી હકીકત મળેલ। જે હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરતા અલગ અલગ કંપનીના ઠંડા પીણાની નાની મોટી બોટલના કાર્ટૂન તેના કબજામાંથી મળી આવેલ, જેમાંથી અમુક કાર્ટૂનમાંથી બોટલ ઉપર એક્સપાયરીની વિગત ભૂસેલી તથા એક્સપાયર થયેલ બોટલ મળી આવેલ, જેથી ઇસમ દ્વારા પોતાના વાહનમાં ઠંડા પીણાની એક્સપાયરી પૂરી થઈ ગયેલ હોવાનું પોતે જાણવા છતાં ઠંડા પીણાની એક્સપાયરી થયેલ 200 mlની કુલ 840 બોટલ કિંમત ₹8400 તથા આ મુદ્દામાલને હેરફેર કરવા માટે ઉપયોગમાં લીધેલ છોટા હાથી રજિસ્ટ્રેશન નંબર GJ12CT0509 કિંમત ₹1.5 લાખ મળી 1,58,400ના મુદ્દામાલ સાથે મળી આવેલ હોય તેના વિરુદ્ધ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવેલો છે અને આ ઈસમના કબજાના ગોડાઉનમાંથી ઠંડા પીણાની એક્સપાયર થયેલ કુલ 7,830 બોટલ કિંમત ₹78,300નો મુદ્દામાલ મળી આવેલ, જે અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ભુજનો સંપર્ક કરી તેની જાણ કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપી વિરલ રાજેશ શેઠ રહેવાસી રાધે એપાર્ટમેન્ટ, પટેલ કોલોની, ભુજ, જેની પાસેથી 1,50,000ની કિંમતનો છોટા હાથી અને ₹8400ની એક્સપાયર થયેલ બોટલનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે અને ઠંડા પીણાની એક્સપાયરી થયેલ કુલ 7,830 બોટલ કિંમત ₹78,300નો મુદ્દામાલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને રિપોર્ટ કરવામાં આવ્યો છે। આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા।